પાર્ટી દ્વારા આક્ષેપ કરવામાં આવી રહ્યા છે। કહેવામાં આવી રહ્યું છે કે સુરત લોકસભા બેઠક પર મતદારોનો હક છીનવી લેવામાં આવ્યો છે। જો કે બીજી તરફ ભાજપ ઇતિહાસ રચતા ભાજપમાં જશ્નનો માહોલ જોવા મળી રહ્યો છે। એકબીજાને મીઠાઈ ખવડાવીને 4 જૂન પહેલા જાણે કે સુરત લોકસભા બેઠક પર ભાજપને પરિણામ હાથમાં આવી ગયું છે, એટલે હાલ ત્યાં જશ્નનો માહોલ જોવા મળી રહ્યો છે। મુકેશ દલાલ દ્વારા પ્રદેશ પ્રમુખ સી.આર. પાટીલ સાથે મુલાકાત કરવામાં આવી અને મીઠાઈ ખવડાવી હાલ ઉજવણી કરવામાં આવી રહી છે જીતની। 26 લોકસભા બેઠક પર જીતનો વિશ્વાસ બંને પાર્ટીઓએ વ્યક્ત કર્યો હતો, જેમાં સૌથી પહેલા ખેલ પડ્યો છે ભાજપનો, કારણ કે ચૂંટણી યોજાય તે પહેલા જ ભાજપના 26માંથી 1 બેઠકના ઉમેદવાર એટલે કે સુરત લોકસભા બેઠકના ઉમેદવાર મુકેશ દલાલે જીત હાંસલ કરી લીધી છે અને તે સાથે જ ભાજપમાં જશ્નનો માહોલ જોવા મળી રહ્યો છે। મુકેશ દલાલ દ્વારા સી.આર. પાટીલની મુલાકાત કરવામાં આવી હતી અને મીઠાઈ ખવડાવી આ બાબતનો જશ્ન મનાવવામાં આવી રહ્યો છે। ભાજપમાં પણ ઠેર ઠેર જશ્નનો માહોલ જોવા મળી રહ્યો છે, કારણ કે બિનહરીફ રીતે ચૂંટાઈ આવતા, બિનહરીફ રીતે જીત હાંસલ કરતા હાલ ભાજપમાં ઉજવણી કરવામાં આવી રહી છે। 26માંથી 1 બેઠક એટલે કે સુરત લોકસભા બેઠક, જેના પર મુકેશ દલાલની હવે બિનહરીફ જીત નક્કી છે।